હેલો ગાઈસ, તો તમે લોકો કેમ છો? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જ હશો. આ તો અમારો પહેલો વ્લોગ છે, એટલે કે અમને એમ થયું કે લાવો ને એકાદો વ્લોગ બનાવીએ. કે આ બધા બનાવે છે ને અમે ન બનાવીએ, એવું ના બને યાર. અમે લોકો જતા હતા પીપોતર ને અમને એમ થયું કે ભાઈ એક વ્લોગ ઉતારી નાખીએ નાનો એવો, તો કેવીક મજા આવે ને કેવું હાલે છે. જો હાલે તો ઠીક છે, જય બાલમ શાહ પીર. આમ જ હોય, નાની નાની બાકાજી કી. બાકી તો હું તમને એમ કહું છું કે હું ઘરે ઉતો તો ને આ બે ભાઈ આવ્યો મારી ઘરે કે ભાઈ પીપોતરા જવું છે ને તું આય અને એક નાનો વ્લોગ બનાવવો છે. કેવું કે હાલે છે મારે જોવું છે એમ ખાલી મને કીધું. મેં કીધું કઈ વાંધો નહીં, ચાલો ને એક વ્લોગ બની નાખીએ. બીજું તો શું, કઈ વાંધો નહીં. પણ તમે જો તમને વ્લોગ ગમે તો એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને લાઈક કરતા બતાવી દઉં તમને બે નમૂના. આ બે જ છે, આ જ બે છે. નાની નાની બાકાજી કહેવાય. કાંઈ વાંધો નહીં મિત્ર, તમને જો ગમે એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો. બીજું તો શું હોય, જો તમને આવા વ્લોગ ગમતા હોય તો અમે આવતા રહીશું આવા વ્લોગ નાની નાની બાકાજી કે લઈ. જય શ્રી રામ. તો અમે લોકો તો હાઈવે ઉપર જ હતા. એટલે મતલબમાં એમ કે ભાઈ વહેલા વ્લોગ ચાલુ કરવાનો હતો, પણ એમાં આતું તો એવું કે ભાઈ અત્યારે અચાનક વિચાર આવ્યો ને ભાઈ કે હવે વ્લોગ બનાવી જ નાખો. તો પછી એમાં કાંઈ ધર્મમાં પછી ઢીલ ન હોય ભાઈ. અને બીજું કાંઈ નહીં ભાઈ, હું રસ્તામાં હતો થતું ગાડી અને ત્યાં તો એટલે ઉભા રહ્યા કે ભાઈ એક વ્લોગ ચાલુ કરવાનો હતો. અને એક તો મારે માવો ખાવો પડે એમ જ હતું, કેમ કે હું માવો વગર ન હાલે. બીજું બધું હાલે પણ માવો વગર ના ચાલે. જો કાક અમે આયા ભૂગા છીએ, તો આ રસ્તો તમે જોયો જશો. સુરત ના હોય એટલે આ રસ્તો જોયો જ હોય. જેમ કે આપણે મોગલમાનું મંદિર છે ત્યાં લાવી છે આપણે, એવું કઈ નથી થયું. પૂછીને તમને બતાવી દેવું કે અમે આવી ગયા એક્ઝેક્ટ આવી. કાંઈ વાંધો નહીં, અમારી આગળ મોદા છો કેમ બોલા ઉંદેડી ખાવાનું ન આપ્યું હોય મોટું કેવું કરે એમ આપ્યું. માવો હું એક જ ખાઉં છું, પણ આ બે કે અમારે ખાવું તો મેં ન આપ્યું ભાઈ. માવો નહીં, બીજું બધું તમે લઈ લો, ફોન લઈ લો, મારા પૈસા લઈ લો, બાકી માવો નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મોગલમાના મંદિરે. તમે જોઈ શકો છો આપણું મોગલમાનું મંદિર કેવું છે ને બાકી એક નંબર. તો ચાલો મિત્રો તમને અંદર જઈને દર્શન કરાવું. જો આપણે મોગલમાનો ગેટ આવો છે અને અમે બધા અંદર જાવી છીએ. જુઓ મિત્રો, જો આ છે આપણા મોગલમાનું મંદિર. જો આ તમે પણ દર્શન કરી લો. જો આ બીજું મંદિર છે. અરે ભાઈ અમે પીપોતરાથી નીકળી ગયા, પણ એમાં થયું એવું કે ભાઈ આ બે શરમાતા હતા કે ભાઈ બ્લોગ ઉતારો પછી બ્લોગ ઉતારો. એ બેન શરમ લાગતી હતી પણ મને નહોતી લાગતી. પણ મેં કીધું ભાઈ આ બે હવે આગા આગા ભાગે તો આપણે કાંઈ વાંધો નહીં, હું ઉતારી લઉં. બીજું તો હું હવે લોન ધીમે ધીમે જાય છે, પણ હવે જેવો હોય એવો વ્લોગ ઉતારી લીધો. કેમ કે આમાં તો એવું છે કે ભાઈ પહેલો વ્લોગ છે ને આમાં બોલવાનું આવી રીતનો હવે કરશું. આપણે અડધે પૂકી ગયા તો આપણી ગાડી હાલે છે તબડક તબડક કરતી. અને અમારા કરણભાઈ ગાડી હાકે છે, જોઈ લો ફૂલ બાકાજીની કરતા કરતા. કરણભાઈ કે માવો ખાવો છે હવે, હવે દુકાન આવે એટલી વાર છે. અમે ઘર બાજુ જતા હતા અને રસ્તામાં એક નહેર આવી. તો મેં કીધું ભાઈ ઘડીક અહીંયા ઊભા રહી શાંતિથી. અને મેં કીધું તું એક કામ કર, મેં કીધું માવો લેતો મારી હતી. તો એ માવો લેવા ગયો ને તો પહેલાં મને શું કીધું ખબર છે કે ભાઈ આ વાડી જે છે ને, આ જો વાડી છે એ કે આ ભાઈ વાડી જે છે ને ભાઈ એ બધી મારી છે. મેં કીધું ભાઈ તારું છે ને બધું, તાર બાપા મને કહેતા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારું જ છે બધું. મેં ક્યાં ના પાડી કે આ નેરે મારી છે. મેં કીધું નેરે તારી છે એમ. તો એ કે ભાઈ એ કે આ બધું મારું છે ને. મેં કીધું તારું જ છે ને એમ. કે તો વાંધો નહીં એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં એમ.
ઈ બેન બતાવું જો આ બે જો આ જો એક આમ છે ને એક આમ છે એમાં કઈ બીજું કઈ છે નહીં આમું જો એલા ઓલો પાછો ઈમાનદારી આમ જો આટલું બધું છે એને એમ મનમાં એમ છે કે હું જ કાક છું આ જો ભાઈ મેં એને કીધું કે ભાઈ આ બધું તારું છે તોય તે ઈ કે ના 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 ઈ કે મારું જ છે જો બતાવી દે કાંઈ વાંધો નહીં ભાઈ બધું એનું જ છે તો ભાઈ અમે અહીંયા ઊભા હતા અને બરોબર એક ફોર વ્હીલ વાળો નીકળ્યો ને તો એ અહીંયા પેલા જાતો હતો ને ઊભી રાખી એને ગાડી તો ભાઈ મને એણે ખાલી પૂછ્યું કે ભાઈ તું અહીંયા શું કામ ઊભો મેં કીધું અહીંયા મેં કીધું શું કામ ઊભો અહીંયા કે હું છોકરીને લઈને ઊભો હોય તો વાત અલગ છે પણ એ યારો એમ મને પૂછ્યું કે અહીંયા તું હું ઊભો મેં કીધું ભાઈ હું અહીં ધંધો કરવા ઊભો છું એ કે કેનો ધંધો મેં તને દેખાતું નથી હું શું કરું છું એ કે એવું છે એમને તો જવા જ વિયો જ ગયો અને એમાંય તે એના ભાઈબંધ જો લુખાવા મળ્યા કાળિયો ને ધોળિયો એક આ ધોળિયો છે એક ઓલો કોણ કાળિયો છે પણ કાળિયો આવડો આય લાગે જો ઈ તો ફાર્મમાં નાવા ગયા ને અને આ તો એની માસીને કઈ આમ એક્શન કરે ઓહો જોરદાર હો પણ ઈ તો વોટર પાર્કમાં નાવા ગયા ને એમાં કાળિયા થઈ ગયા લે જા આનું મોઢું જોવો તો આ વોટર પાર્કમાં આ મફચ્ચો છે ક્યાંય ન જાય ભાઈ મફચ્ચો એ ક્યાંય ન જાય કાંઈ વાંધો નહીં ભાઈ આવું તો હાલતું રહે અને એક નાના એમથી બાકાજી કીધી ગયો ઓલો ટેણીયો હારો એ આમાં પડતો હતો નેરમાં તે ઓલો પડતો હતો ને આ એને બચાવતો હતો એ કે કરણિયા હવે મને જ બચાવે મેં કીધું ભાઈ હું હાથમાં નથી રહેતો એને ક્યાં બચાવું મેં કીધું તને ક્યાં બચાવું નાની નાની બાકાજી બોલાવતા ફોકી ગયા છે મોટા વરાસ જોઈએ આ છે આપણું મોટા વરાસ હેલો મિત્રો આપણે ઉડી ગયા છીએ આપણા ઘર બાજુ કરણભાઈ વૈયા ગયા છે એના ભાઈ જોડે બહાર અને આપણે વિડીયો પૂરો કરવો છે અહીંયા તો આપણો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે આગળ બન્યા રહેજો તો જય માતાજી મિત્રો આપણો વિડીયો કરવી છે પૂરો